તો પાટણની કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગ મામલે સુરતની વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। દક્ષિણ ગુજરાતની 300 કોલેજને સૂચના આપવામાં આવી છે। સાથે જ રેગિંગ મુદ્દે અલગ અલગ 27 વિભાગોને પણ સૂચના આપી દેવામાં આવી છે। યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ કમિટી બનાવવામાં આવેલી છે। યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજના પ્રિન્સિપાલો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। तो यूनिवर्सिटी अलग अलग 27 विभागों ने पण सूचना आपी है। मेडिकल कॉलेज और पेरामेडिकल कॉलेजों ने पण खास सूचना आपवामां आवी छे। पाटणनी कॉलेजमां विद्यार्थीना रेगिंग मामले हवे वीर नर्मद यूनिवर्सिटी पण एलर्ट मोडमां जोवा मळी रही छे। वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी दक्षिण गुजरातनी 300 कॉलेजों ने आने लईने सूचना आपी छे। तो यूनिवर्सिटी अलग अलग 27 विभागों ने पण आ अंगे सूचना आपी छे। मेडिकल कॉलेजों ने पेरामेडिकल कॉलेजों ने पण खास सूचनो कर्या छे। आवी घटना फरीवार न बने तेने लईने हवे सूचनाओ आपवामां आवी छे। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ શું છે વધુ વિગતો? बिल्कुल पाटण कोलेजनी अंदर रेगिंगनो मामलो सामे आव्यो हतो तेने लईने अत्यारे सूरतना वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी पण एलर्ट मोड पर जोवा मળી રહી છે। ત્યારે દક્ષિણ ગુજરાતની 300 કોલેજને સૂચના આપવામાં આવી છે। અલગ અલગ 27 વિભાગોને પણ સૂચના આપી દેવામાં આવી છે। મેડિકલ કોલેજ અને પેરામેડિકલ કોલેજને ખાસ સૂચના આપવામાં આવી છે। યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ કમિટી બનાવવામાં આવેલી છે। યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજને પ્રિન્સિપલો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આવી ઘટના ફરીથી ન બને તેની ખાસ તકેદારી પણ રાખવા માટે સૂચના જે છે તે આપવામાં આવી છે। જી આભાર માહિતી આપવા માટે।